Hello guys. Hello sir. So finally course પતી ગયો right? Yes sir. તો કેવી રીતે તમારે ગ્રાફિક ડિઝાઇનિંગ આપણે ધવલભાઈથી ચાલુ કરી ધવલભાઈ? સર ગ્રાફિક ડિઝાઇનિંગ જર્ની તો ગ્રેટ રહી. મારા માટે લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ હતો આ પહેલમાં. અને જ્યારે હું નવો આવ્યો હતો ત્યારે મારા માટે તો ઝીરો એક્સપિરિયન્સ હતું ડિઝાઇનિંગ માટે. ને અહીંયાથી હું જ્યારે પતાવીને જાઉં છું ત્યારે હું કોન્ફિડન્સ છું કે મને ઘણું બધું આવડી ગયું છે. એટલે મેં એમ કેવું તો 0% આવડતું હતું અને અત્યારે હું 90% 80% શીખીને જાઉં છું અહીંયાથી એક પહેલમાંથી. એટલે એ માટે એક પહેલને મેં થેન્ક યુ તો કહેવું જ છું. અને બીજું વસ્તુ કે જે અહીંયાનું એટમોસ્ફિયર છે તે તો બહુ જ મસ્ત છે. એવું થતું નથી કે હું ઘરેથી નહીં આવું. મારા માટે બેસ્ટ એક્સપિરિયન્સ છે. બરાબર છે. ફેઝભાઈ તમારે શું કહેવું છે? એક પહેલ છે જ્યારે હું ન્યૂ જોઈનિંગ કર્યું હતું ધવલ સરે એવું કીધું એ હિસાબે કે સર જ્યારે મેં અહીંયા આવ્યો હતો ત્યારે મારા પાસે પણ ઝીરો નોલેજ હતું. જ્યારે અહીંયા મેં જોઈનિંગ કર્યું ત્યાર પછી મેન્ટર સાથે જે કલેક્શન મળ્યું એન્ડ બોન્ડિંગ મળી તે ઘણું સારું હતું. સર ઓલ ઓફ મેન્ટર સારું એવું એક્સપ્લેન કરે છે અને સારી એવી આપણને સેટિસ્ફેક્શન મળે છે સ્ટુડન્ટ લોકોને સેટિસ્ફેક્શન મળે છે. અને ઘણું બધું એવું જ અહીંયાથી અમને શીખવાનું મળ્યું જેવી રીતે જે છે કે આપણા ડર કેવી રીતના દૂર કરે એઝ આપણા એક પહેલમાંથી એઝ અ પ્રેઝન્ટેશન તરીકે લીધું હતું. જ્યારે સ્ટાર્ટિંગમાં હું પોતે આવ્યો હતો અહીંયા સર ધેન મને ત્યારે થોડુંક ડર લાગતું હતું એક પહેલમાં, પણ ત્યાર પછી પ્રેઝન્ટેશન લીધું એન્ડ એનાથી મારો થોડોક ફિયર દૂર થયો છો. ઘણી બધી એવી સ્કિલ છે મને આવડતી નહીં હતી. એક પહેલમાં આવીને સર મને સ્કિલ ઘણી બધી જાણવા મળી. પછી ઘણું બધું શીખવાનું મળ્યું લાઈક જે એપ્લિકેશન છે આપણા સોફ્ટવેર છે, ફિગ્મા છે, કેનવા છે, ફોટોપિયા છે, ફોટોશોપ છે. સર એવું બધું અમુક ચાર જેવા સોફ્ટવેર એવા મને પરફેક્ટલી આવડી ગયા છે. એન્ડ ધેન સર બિફોર અહીંયા આવવા પહેલાં સર મને ઇમ્પ્રૂવ સર તમને કહું તો 0% હતું. બટ સર એક પહેલમાં મને આવીને મને એવું લાગે છે કે સર મને 70% જેવું ઇમ્પ્રૂવ મારું થયું છે અને મને ઘણું એવું સર સારો એક્સપિરિયન્સ એક પહેલના તરફથી મળ્યો છે. એટલે સર હું એવું એક્સપેક્ટ કરું છું કે સર મને ફ્યુચરમાં જોવાનો ઓપોર્ચ્યુનિટી મળે. ઓકે ઓલરાઈટ. સ્મિતભાઈ તમારું શું કહેવું છે? મારું પહેલા મેં અહીંયા આવેલો ફર્સ્ટ ડે હું નહીં આવેલો, સેકન્ડ ડે મેં જોઈન કરેલો. તો મને આખું બ્લેન્ક હતો, મને કઈ જાતનું નોલેજ નહોતું. ખાલી કેનવા વિશે થોડો ઘણો નોલેજ હતો. પણ પછી ખબર પડતી થઈ ધીરે ધીરે જેમ ટાસ્ક આવતા થયા તેમ વધારે એક્સપિરિયન્સ થતો થયો મારો. એટલે મને વધારે મજા આવવા માંડી એમ. ને ધ્રુવ સર શીખવાવે બહુ મસ્ત સરસ રીતે શીખવે કે એકવાર સમજાવે એટલે મગજમાં બેસી જાય કે હા કે કેવું કરવાનું છે. ને કશે બી ભૂલ પડે તો સર તરત શીખવા આવે. બરાબર. જેટલી વાર બોલાવે તેટલી વાર આવે, શીખવે બરાબર, બેસીને શાંતિથી સમજાવે. પછી ઘણા બધા એક્સપિરિયન્સ થયા એક બારમાં આવીને કે એકલું ભણવાનું જ નથી પણ અહીંયા બીજી બધી એક્ટિવિટી ઘણી બધી કરાવે છે એટલે એમાં વધારે મજા આવે. ઓકે. તમારા હિસાબે જો આપણે જોવા જઈએ તો મેન્ટર્સની અંદર સૌથી વધારે બેટર તમારા માટે મેન્ટર્સ કયા હતા? સર અમારા માટે તો એમ તો ગ્રાફિક ડિઝાઇનિંગમાં ધ્રુવ સર અમને વધારે સપોર્ટ કર્યો છે બધી બાબતોમાં. એટલે કે ઘણી જે બી ડિઝાઇન એવું નથી કે અમે 10 વાર પૂછતા સર 10 વાર બતાવતા ને તેટલી જ એનર્જીથી અમને બતાવવા આવતા. એટલે અમારા માટે તો ધ્રુવ સર ને એવી રીતે બી નહીં કે એમ બહુ ફ્રેન્ડલી અમને બધી વસ્તુ શીખવાડી છે. એટલે અમે એમને પૂછી બી શકીએ જેટલી ફ્રેન્ડલી અમને શીખવાડે છે એટલું અમે ફ્રેન્ડલી એમને પૂછીએ બી છીએ. ઓકે. નાના ડાઉટ્સ બી બધા પૂછીએ છીએ. ને અમને એક ખાલી ડિઝાઇનિંગ ને બેઝિક ડિઝાઇનિંગ જ નથી શીખવાડી, અમે ઘણું બધું પ્રેઝન્ટેશન શીખવાડી છે, નવી એક્ટિવિટી શીખવાડી છે, સ્ટેજ ફિયર દૂર કર્યો છે. ઘણું બધું અમને એક જ નોલેજ નથી મળ્યું, અમે ઘણું બધું નોલેજ લીધું છે અમે અહીંયાથી. ઓકે. સો ઇન શોર્ટ આપણે કોર્સ સિવાયની વાત જોવા જઈએ તો તમને કઈ વસ્તુ અહીંયાથી બીજી શીખવા મળી છે? કે ગ્રાફિક ડિઝાઇનિંગ તો છે જ, ગ્રાફિક ડિઝાઇનિંગ સિવાય કઈ વસ્તુ એવી છે કે જે તમને એવું લાગે છે કે હા અહીંયાથી મને એક્સ્ટ્રા શીખવા મળી? પહેલી વસ્તુ તો સર અમને ટીમ મેનેજમેન્ટ જે અમને પ્રોજેક્ટ આપ્યો હતો લાસ્ટ ટાઈમ પર તે અમારા માટે એક્સપિરિયન્સ તો બહુ જ ગ્રેટ હતો. અમે મજા બી કરી, એક્સપિરિયન્સ બી કર્યો, ટીમ મેનેજમેન્ટ પણ શીખ્યા. બીજું કે મોસ્ટ ઓફલી તો અમે સ્ટેજ ફિયર બહુ દૂર કર્યું. જે અમે સ્ટેજ ફિયર હતો અમને સ્ટેજ પર બોલવા માટેનો 100 જણની વચ્ચે 200 જણની વચ્ચે બોલવાનો જે ફિયર હતો તે અમે ઘણો બધો એ દૂર કર્યો. અમે હવે 500 જણની વચ્ચે બી બોલી શકીએ તો અમને અહીંયાથી ફિયર દૂર થયું. નાઈસ. તમારું શું કહેવું છે સ્પેસિફિકલી આપણે જે લાઈવ પ્રોજેક્ટની વાત કરીએ છીએ
કે કોર્સ તો તમારો છે જ, એની સાથે આજે નવું ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે કે તમને લાઈવ પ્રોજેક્ટ પર અમે વર્ક કરાવીએ છીએ. લાઈવ પ્રોજેક્ટ વિશે તમારું શું કહેવું છે, શું એક્સપિરિયન્સ હતો તમારો? સર ફર્સ્ટ તો એ છે કે ટીમ મેનેજમેન્ટ જે અમને લાઈવ પ્રોજેક્ટ લાઈવ પ્રોજેક્ટ જે બનાવવા આપેલો હતો સર, એમાં ફર્સ્ટ તો જે મેન્ટરે જે થીમ કરેલી છે કે ટીમ વાઇઝ બધાને વર્ક આપવાનું છે. એમાં સર આપણા ધવલ સર જે અમારા ટીમ લીડ કરી રહ્યા હતા, તેમાંથી ઘણું એવું સારું મળ્યું કે ટીમ લીડ એ લોકો કર્યો, એક અમારો ટીમ લીડર એક સાથે અમારી હતો. એમાંથી ઘણું એક્સપ્રેશન અમને શીખવાનું મળ્યું હતું કે જે એ લોકો પાસે જે એક્સપિરિયન્સ હતો અને જે અમારો હતો, બંનેનું બોથ ઓફ મિક્સ કરીને સર અમને ઘણું એવી સ્કિલ મળી અને નવું પણ ઘણું એવું સર શીખવાનું મળ્યું હતું. ઓકે, એટલે ઇન શોર્ટ તમારું કેવું એમ છે કે જે પ્રેક્ટિકલ પાર્ટ છે એ બધું તમે જાતે લાઈવ ટાસ્ક કર્યું તો એનાથી તમને વધારે શીખવાનો મોકો મળ્યો. ઓકે, સ્મિતભાઈ, કોઈ એવા ચેલેન્જીસ હતા કે જે આપણે આ લાઈવ ટાસ્ક કર્યો ત્યારે તમને વચ્ચે નડ્યા હોય? હા, ઘણા ચેલેન્જીસ હતા. અમુક વાર ડેવલપરનું હતું, પછી અમુક ડિઝાઇન આખું ખબર નહીં પડે એવું ભૂલી જવાય, ત્યારે અમે થોડું ઘણું શાંતિથી બેસીને વિચારીએ, આખું માઇન્ડ બ્લેન્ક કરી દેવાનું ને પછી પાછું રીસ્ટાર્ટ કરવાનું. ઓકે, એટલે આ તમારી સ્ટ્રેટેજી હતી કે કોઈ પ્રોબ્લેમ આવે તો દરેક વસ્તુ સાઈડ કરીને માઇન્ડ બ્લેન્ક કરીને તમે પાછું. ઓકે, વેરી નાઇસ. એટલે ઇન શોર્ટ ચેલેન્જીસ તો ઘણા આવ્યા છે પણ તમે રિકવર કર્યા છે. ઓકે, આપણે જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ એન્ડ ઓલ થઈ છે અહીંયા, જે તમે કોર્સ શીખ્યા છો, કોર્સની સાથે સાથે પ્રોજેક્ટ્સ થયા છે, એના સિવાય પ્રેઝન્ટેશન થયા છે, પ્રેઝન્ટેશનની સાથે સાથે આપણે સુપર સેશન લીધા છે, એના સિવાય આપણી ગેમ ડે છે, એક્ટિવિટી ડે છે, એના ઉપર તમારું શું કહેવું છે કે લાઈક સ્કૂલ જેવું જે ટીચિંગ છે, કોલેજનું જે ટીચિંગ છે, એનાથી કંઈક અલગ તમને ફીલ થયું ખરું કે પછી તમારો કઈ રીતનો એક્સપિરિયન્સ હતો? ઘણો અલગ એક્સપિરિયન્સ હતો. જે અમે સ્ટાર્ટિંગમાં એમાં અમે કોઈને ઓળખતા નહીં હતા, કોઈ સાથે આમાં બોન્ડિંગ એટલા બધા સારા નહીં હતા. તો અમારું આપણે નાટક ને બધું નાટક કરેલા, ડાન્સ કરેલો અને બધું આપણો એક અલગ જ પ્રોગ્રામ હતો ખાલી આપણા સર્ટો અને સ્ટુડન્ટ્સ લોકોનો. તેમાં અમને અમારું સારું એવું બોન્ડિંગ બની ગયું બધા સ્ટુડન્ટ સાથે, અમારા ગ્રાફિક ડિઝાઇનના એમાં. ને પછી આપણા બીજું આપણે લાઈવ પ્રોજેક્ટ કર્યો, તેમાં આપણા બધા ડેવલપર લોકો અને માર્કેટર લોકો સાથે બી અમારી બોન્ડિંગ સારી બની ગઈ, એટલે વધારે મજા આવે એમને. માર્કેટમાં ખબર પડે કે આપણે ઇન કેસ જોબ લાગી તો બધા સાથે કેવી રીતે રહેવાનું ને, એટલે ખબર પડે બધા માણસ સાથે મિક્સ થતા અમને ખબર પડી કે કેવી રીતે થવાનું. ઓકે, સો ઇન શોર્ટ તમારું કેવું એવું છે કે અહીંયા પહેલાથી તમને એ વસ્તુમાં થોડી પ્રોબ્લેમ હતી કે લોકો સાથે ડાયરેક્ટ મિક્સ કઈ રીતે થવું, બટ આ બધી એક્ટિવિટીઝના લીધે તમે લોકો સાથે હવે કઈ રીતે મેચ થવું એ શીખી ગયા. ઓલરાઈટ, ભાઈ તમારું શું કેવું છે એક્સ્ટ્રા એક્ટિવિટી વિશે? સર એક્ટિવિટી વિશે સર તમને કહું છું તો ફર્સ્ટ જે સ્મિત સરે આપણે કીધું હતું કે લોકો સાથે અટેચમેન્ટ. જ્યારે સ્ટાર્ટિંગમાં અહીંયા બધા આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ, ત્યારે કોઈ એકબીજાને ઓળખતું ન હતું સર. બટ સર એક એક્ટિવિટી એક એવી વસ્તુ છે કે જેના દ્વારા અમને બધા ફ્રેન્ડ સાથે મળવાનો મોકો મળ્યો, બધા સાથે ગ્રુપ બનાવવાનો મોકો મળ્યો. ધેન સર આપણે ત્યાં જે એક્ટિવિટી રાખવામાં આવી હતી એ પણ એક સારું એક એ છે કે જેના દ્વારા જ્યારે મીન્સ એઝ અ સ્ટુડન્ટ એવું બોરિંગ ફીલ નહીં કરે કે સર એટલું ભણવાનું પર ફોકસ એઝ અ, બટ એક્ટિવિટીનો મતલબ મીન્સ એ છે કે થોડુંક એ લોકોને પણ એ લોકોની ઇન્ટરેસ્ટની વસ્તુ જે છે સર એ થોડુંક પેલું કરી શકે છે કે ઇન્ટરેસ્ટ એ લોકોને છે, હા ભાઈ એ કરી શકે છે, એટલે સો બોરિંગ નહીં લાગી શકે છે. એન્ડ એઝ અ આપણે હું પોતે જ ડાન્સ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યો હતો સર. ઘણો એવો સારો એક્સપિરિયન્સ લાગ્યો હતો. આજ સુધી મેં સર કોઈ જગ્યા મીન્સ પાર્ટિસિપેટ નહીં કરી હતી, પણ ફર્સ્ટ ટાઈમ મારે ઇક્વાયરમાંથી પાર્ટિસિપેટ કર્યો હતો સર. એવું બેસ્ટ સેટિસ્ફેક્શન એન્ડ એન્જોયમેન્ટ સર સારું એવું મળ્યું હતું. ઓકે, સો અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો એના પછી તમને શું લાગે છે તમારે આ બધી વસ્તુમાં પાર્ટ લેવો જોઈએ ખરો? હા સર, એ પણ ઇન્ટરેસ્ટની વસ્તુ છે સર કે ઇન્ટરેસ્ટ આપણને છે, પણ સર એવું નહીં ફર્સ્ટ ટાઈમ તો પર ફિયર હતો, બટ એક પહેલમાં આવીને સર એવું ઘણું એવું સેટિસ્ફેક્શન મળ્યું. એટલે તમારું ફિયર દૂર થયું. હા સર. તમારું શું કેવું છે એક્ટિવિટી ઉપર ધવલભાઈ? જો સર એક્ટિવિટીમાં તો હું કેવું તો ફર્સ્ટ જ અમે આવ્યા એટલે તમે પહેલા અમને ફંક્શન આપી દીધું. જે તમને એવું ખબર જ હતી કે નવા છે, આપણે બોન્ડિંગની જરૂર છે, થોડાક અહીંયા રિલેક્સ થાય, થોડુંક એન્વાયરમેન્ટ બને આ લોકો ફ્રેન્ડશીપનું, તેના માટે તમે પહેલા તો અમને એ આપી દીધું એક ફંક્શન. એટલે અમારું નાટક હતું, હું નાટકમાં પાર્ટિસિપેટ હતો. અમે આવ્યા પહેલા જ અમારી ટીમ બની ગઈ, ટીમ મેનેજમેન્ટ ત્યાંથી ચાલુ થઈ ગયો.
અમારે શું કરવાનું છે, કઈ તારીખ અમારું ડેડલાઇન આપી દીધી, તમારા ડેડલાઇન પર અમને આ વસ્તુ જોઈએ છે, ત્યારે અમે સ્વીપ રેડી કરી, બોન્ડિંગ થઈ, કઈ રીતના કરવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ કર્યું, ને આવી રીતના અમારું બોન્ડિંગ ઘણું ત્યારે જ સારું થઈ ગયું. અમને લાગે કદાચ ફર્સ્ટ સેકન્ડ વીકમાં જ અમે ઘણા બધા સારા ફ્રેન્ડ્સ બની ગયા, એકબીજા વિશે ખબર પડી, મેઇન વસ્તુ કે તું શું કરે છે, તમે શું કરો છો, તમે કયા ફિલ્ડમાં છો, એમાં શું કરે છે, ત્યારે અમને એટલું ખબર નહીં હતી. સાથે થયા, ઘણું બધું ખબર પડી, આના બહારની વસ્તુ બી ખબર પડી. અને બીજું તો બીજી એક્ટિવિટી તો ઘણી બધી તમે કરાવી છે, જેમ કે સુપર સેશન્સ બી કરાવ્યા છે. હમણાં હાલમાં આપણે થોડા એક્સરસાઇઝ એક્ટિવિટી તમે કરાવી છે, દાંડી બીચ પર કરાવી છે, એના માટે ઘણી બધી એક્સરસાઇઝ કરાવી છે. એટલે ખાલી ભણવાનું જ નથી, અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે, તમે બહાર જ્ઞાન લઈ શકો તેમાં. ઓકે, સો ઇન શોર્ટ તમારું કેવું એવું છે કે અમે જેટલા પણ પ્રોજેક્ટ્સ એન્ડ ઓલ કરાવ્યા છે તમને એક્સ્ટ્રા કરિક્યુલર ના, એ પણ કશે ને કશે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારા કોર્સ સાથે જોઈન થાય છે, રાઈટ? અમારો મેઇન મોટો એ હતો કે તમને ઓનલી સ્ટડી ઉપરથી નોલેજ નહીં મળે ડિઝાઇનિંગ કે કોઈ પણ પર્ટિક્યુલર કોર્સિસનું. અમારું મેઇન એ જ હતું કે તમને પ્રેક્ટિકલ નોલેજ તમે બીજી વસ્તુ કરો એના થ્રુ પણ તમને મળી શકે. જેમ કે તમારો બોટલ વાળો ટાસ્ક હતો, ઓકે, એના સિવાય તમે જે આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે અમે તમને પહેલા જ નાટક આપી દીધું છે, સો એ તમારો એક પ્રોજેક્ટ જ હતો. સો એના થ્રુ અમને ખબર પડે કે કઈ રીતે તમે આગળ એ વસ્તુમાં કરી શકો છો, લીડ કરી શકો છો, કોણ લીડર છે, કોનામાં લીડરના ગુણ છે અને કોને ફોલો કરવું વધારે બેટર છે, કોણ કઈ રીતે પરફોર્મન્સ વધારે કરી શકે છે. ઓકે, તમારા કલીગ્સ માટે તમારે શું કેવું છે? લાઈક તમે છો, તમારા સાથે બીજા જેટલા પણ કોર્સિસમાં હતા, તમારા કલીગ સમજો, ફ્રેન્ડ સમજો, તમારા સાથે બીજા એક હતા, મેં એમને અત્યારે જ કીધું કે એક પહેલ હવે અત્યારે અમારી ફેમિલી બની ગયું છે. તમારું એના ઉપર એ પોઈન્ટ ઓફ વ્યૂ પર તમારું શું કેવું છે? ના ના સર, એ વસ્તુ રાઈટ છે કે અમારા માટે તો એક પહેલ હવે ફેમિલી બની જ ગઈ છે. અમારા જેટલા બી સ્ટુડન્ટ હતા, જે અમે 15-20 જેટલા બી સ્ટુડન્ટ હતા, અમારા માટે એ ફેમિલી જ છે. કારણ કે કેવું છે સર કે એવું નથી કે સર જ અમને શીખવાડ્યું છે બધી વસ્તુ, અમે એકબીજાને બી શીખવાડી છે ઘણી બધી વસ્તુ. એક પહેલમાં આવીને અમને જેટલું નોલેજ છે અમે એકબીજાને શેર કરીએ છીએ, જ્યાં અટકીએ તો અમે એક સાથે મળીને બી કામ કર્યું છે. એવું નથી કે એકબીજા સરને જ બધી વસ્તુ, કારણ કે અમે ઘણી બધી વસ્તુ સાથે મળીને બી અમે સોલ્વ કરી છે બધી વસ્તુ. રાઈટ. સો ઇન શોર્ટ તમારી અંદર હવે ગિવ એન્ડ ટેક નું રિલેશન આવી ગયું છે. અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે સાથે મળીને સોલ્વ કરી શકો છો. ઓકે, સો તમારું આ જે પણ રિલેશન છે એ તમારો શું મતલબ શું તમે કઈ તો એક્સપેક્ટેશન્સ રાખ્યો છે કે કઈ વિચાર્યું છે કે ફ્યુચરમાં એને ક્યાં સુધી પહોંચશો? લાઈક કોર્પોરેટ લાઈનમાં પણ સપોર્ટ કરશો એકબીજાને, પ્રોફેશનલી સપોર્ટ કરશો, એના ઉપર કરશો, કઈ તમે વિચાર્યું છે ખરું? સર જો એક તો અમારું પહેલાથી ડિઝાઇનરનું ગ્રુપ છે જ અમારું, જે બી છે. અમે હવે ડિઝાઇનરમાં જ્યાં બી અમારા પ્રોબ્લેમ્સ આવે છે એકબીજાને ડિસ્કસ અમે ગ્રુપ પર કરી લઈએ છીએ. તમે જે રીતના અમને શીખવાડ્યું છે ટીમ મેનેજમેન્ટ કઈ રીતના કરવું, આ બી અમારી એક ફેમિલી છે પણ એક ટીમ પણ છે કે અમારે કઈ રીતના લીડ કરવાની છે, કોને કાં અટકે છે ત્યાં તેને સપોર્ટ કરવાનું છે. તમે નથી અમને કીધું પણ તમારું બી એ જ મોટિવ હતો કે અમે અમારી ટીમ લીડ કરીએ, અમારી આજે બી ફેમિલી છે તેના માટે. સ્મિતભાઈ, તમારે કઈ કેવું છે તમારી આ ઇક્વેલ ફેમિલી વિશે, કે જે તમારા ફ્રેન્ડ્સ છે એની સાથે તમે લોકો કઈ જો પ્લાન કરતા હોય ફ્યુચરમાં કે લાઈક તમારે હજુ બી કનેક્ટેડ રહેવું છે કે પછી કોર્પોરેટ લાઈનમાં જવા પછી ટાઈમ નહીં મળે તો પછી તમારું થોડું ધીરે ધીરે પર્સનલ લાઈફ તરફ વધારે ધ્યાન જશે? ના, એમાં આવું છે મારા મગજમાં મેં બિઝનેસના રિલેટેડ ચાલુ. ઓકે, કે મારો માઇન્ડ આખું બિઝનેસ પર ચાલે. મારે મારા ફ્રેન્ડને સાથે લઈને ચાલુ છે. મારા અમુક ગોલ છે તે મેં અચીવ કરા ને ત્યાર પછી મેં મારું બીજું બી સ્ટાર્ટ કરીશ. ઓકે, કે મારા ફ્રેન્ડ સર્કલ છે કે આઈટી રિલેટેડ બધા સબ્જેક્ટમાં ચાલતા છે. તો આ ડિઝાઇનર છે, ડેવલપર છે અને માર્કેટર છે. તે લોકો મારા ડિઝાઇનરના તો ગ્રુપ છે મારી પાસે, તે લોકોને તો મેં સાથે લઈ લેવા, પણ મારે માર્કેટિંગ વાળા ને ડેવલપર વાળા એ લોકોની બી જરૂર છે એમ. એટલે એ લોકો બધા સાથે મારું બોન્ડિંગ સારું બની જાય ને તો પછી મેં પોતાનું જ મારું એક બીજું આઈટી ની કંપની ચાલુ કરવાનું વિચારું છું. નાઈસ. ઓકે, સો તમારો પ્લાન છે કે અહીંયાથી જે તમે ટીમ શીખીને ગઈ છે એ જ આખી ટીમના મદદથી તમે પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરી શકો. વેરી નાઈસ. ઓકે સર, મારી એક વાત કેવી છે. અચ્છા, ઓકે, બોલો. કે સર જ્યારે ફર્સ્ટ ટાઈમ જે એક પહેલું જ્યારે એડવર્ટાઇઝમેન્ટ જ્યારે હું તો ફ્રેન્ડ થ્રુ આવી હતો, પણ મને જ્યારે પણ એડવર્ટાઇઝમેન્ટ આવે ને એટલે ફર્સ્ટ થિંકિંગ શું છે કે તમે એક ફાઇલ છે તે ફ્રીમાં શીખવાડે છે, એટલે પહેલા થિંકિંગ શું આવે, ફ્રીમાં શીખવાડતા કેવું છે. ઓકે, આવ્યા તો કેવું શીખવાડ, ફ્રી જેવું શીખવા મળતું હશે, રાઈટ? તો પણ એવું નથી. એક પહેલમાં આવ્યા પછી અમને ખબર પડ્યું કે જો એક પહેલમાં કેવું છે કે એવું નથી કે ખાલી સર લોકો છે, ઇન્ડસ્ટ્રીમાં જે હમણાં વર્ક કરે છે, જે હમણાં જોબ કરે છે તે લોકો પણ સુપર સેશન લેવા માટે આવે છે કે હમણાં ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે, કયા પ્રોજેક્ટ પર કરે છે, કઈ રીતના વર્ક કરવું છે,
કરે છે તે રીતના અમને શીખવાડવામાં આવ્યું છે. એટલે એવું નથી કે ફ્રીનું છે, પણ હું જેટલું શીખું છું, હું જેટલું એક્સપેક્ટ કરીને આવ્યો હતો એનાથી તો હું ઘણું બધું શીખીને જાઉં છું. ઓકે, એટલે ઇન શોર્ટ તમારું કેવું એવું છે કે ભલે પૈસા નહીં લેતા હોય હા, બટ એજ્યુકેશનની ક્વોલિટીમાં કોઈ પણ ફેરફાર નથી થયો. કોઈ ફેરફાર નથી. ઓકે, તમારા હિસાબે જોવા જઈએ તો સ્કૂલ કોલેજ જેવું તમને કઈ અહીંયા માહોલ ફીલ થયો ખરો કે પછી એનાથી થોડું ડિફરન્ટ છે? જો સર, એન્વાયરમેન્ટ હતું તે કોલેજ જેવું હતું, પણ જે બોન્ડિંગ થયું છે ને અમારું તે અમારા સ્કૂલ જેવું છે. ઓકે, એન્ડ ટીચિંગમાં જોવા જઈએ તો સ્કૂલ કોલેજ જેવું કઈ ટીચિંગ હતું કે એનાથી તો કઈ તમને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારો એના ઉપર? જે સર એક્સપેરિમેન્ટ થયા છે ને, ઓકે, જેમ કે તમે કીધું છે સુપર સેશન થયા છે, બહારથી જે પણ અમારા મેન્ટર્સ આવ્યા છે શીખવાડવા માટે નવી વસ્તુ, તે અમારા માટે એક નવી વસ્તુ છે કે જે અમે બહાર નથી શીખ્યા, ઓકે, તે અમે અહીંયા શીખ્યા છે. બીજું એક કે લાઈવ પ્રોજેક્ટ પર વર્ક કરવા મળ્યું, ટીમ વર્ક, ખાલી ડિઝાઇનર જ નહીં પણ અમારી સાથે ડેવલપર પણ હતા, માર્કેટિંગ પણ હતા. એ લોકોની કેવી થિંકિંગ છે, એ લોકો કઈ રીતના બ્રાન્ડિંગ કરવા માંગે છે પોતાનું, જે પણ અમને પ્રોડક્ટ આપ્યું હતું જે લાઈવ વર્કમાં, એટલે એમના પાસેથી બી ઘણું બધું અમને શીખવા મળ્યું છે કે એ લોકોની શું માંગ છે, અમારે શું એ લોકોને આપવાનું છે ને શું એ લોકો અમારી પાસે એક્સપેક્ટ કરે છે. ઓકે, એટલે ઇન શોર્ટ સ્કૂલ્સ, ટ્યુશન્સ, કોલેજીસ સિવાય જો તમે જોવા જાવ તેનાથી થોડુંક કંઈક તમને અલગ Different શીખવા મળ્યું છે. ઓકે, ફૈઝભાઈ તમારે કઈ કેવું? સર, આપણે જ્યારે મને પણ એવું લાગ્યું હતું કે જ્યારે એક પહેલનું જ્યારે મેં જોયું હતું, જ્યારે એડવર્ટાઇઝમેન્ટમાં જોયું હતું, ત્યારે મેં પણ એમાં જોયું હતું કે ફ્રીમાં શીખવાડે છે. ત્યારે સર એઝ અ થિંકિંગ મારી એવી હતી કે ફ્રીમાં શીખવાડતા હશે તો કેવું શીખવાડતા હશે, એવું જ શીખવાડતા, ફ્રી જેવું શીખવાડતા હશે. તો સર જ્યારે અહીંયા હું જોઈનિંગ કરી, થોડા દિવસ મારા ગયા સર, ત્યારે અહીંયાથી મને સર પાસે જો એક્સપેક્ટેશન જે મને એવું લાગતી હતી કે ના આ તો શાયદ કેવું હશે, ના એવું જ હશે, બટ સર મેં જેટલું એક્સપેક્ટેશન કરી એનાથી વધારે સર મને અહીંયાથી એક પહેલમાંથી શીખવા મળ્યું છે. ઓકે, સો ઇન શોર્ટ તમે એવું એક્સપેક્ટ કર્યું છે કે ફ્રીમાં છે સો થોડું ઘણું બેઝિક કશું શીખવતા ના સર, એવું ફ્રી જેવું જ શીખાડશે એમ, બટ સર અહીંયા આવીને એવું રિયલાઇઝ થયું કે સર વધારે સારું છે. ઓકે, એટલે સર એવું હતું કે ફ્રીમાં શીખવાડે છે એટલે આપી દેતા હશે કે કરી લો, આ છે તે છે, પણ એવું નહીં સર. મેન્ટરશિપ જેટલું ફોકસ મેં વિચાર્યું હતું તેનાથી વધારે અમારું ફોકસ કર્યું છે. એવું નહીં કે હમણાં કરી દીધું છે પતી ગયું, અમને લાઈક ખબર છે કે અમને અગાડી પણ એ લોકો અમને સપોર્ટ કરવાના જ છે અગાડી, એટલે સપોર્ટિવ પણ હતા, ફ્રેન્ડલી પણ હતા, અને અમારા ગોલ્સ માટે એ લોકોએ ઘણી બધી હેલ્પ કરી છે અમારા સાથે. અને ફ્રીનું સમજીને સર એવું લાગ્યું હતું, એટલી એક્સપેક્ટેશન નહીં હતી કે સર આઈ થિંક એવું હશે, તો સર અહીંયા આવવાથી અમને ઘણી એવું ખબર પડ્યું કે ફ્રી એટલે જરૂરી નથી કે ખરાબ હોય. રાઈટ, ઓકે. મેન્ટર્સની એફર્ટ્સ તો તમારી પાછળ છે જ, બટ મેઇન વસ્તુ છે તમારું ફોકસ અને ડેડિકેશન. ઓકે, સો તમારા ફોકસ અને ડેડિકેશન થી તમે આટલા આગળ આવી શકો છો. આઈ હોપ તમે આગળ પણ આટલા જ આગળ વધો. ઓકે, અને લાઈફમાં તમને કઈ પણ વસ્તુની હેલ્પ પડે, કઈ પણ એડવાઇસની જરૂર હોય, સ્ટાર્ટઅપ ની અંદર પણ તમને કોઈ દિવસ એમ થાય કે કઈ ગાઈડન્સની જરૂર છે તો એક પહેલના દરવાજા ઓલવેઝ ખુલ્લા છે. જ્યારે પણ તમને આવે મન થાય તમે આવી શકો છો. તમારી સાઈડથી પણ તમને ફર્સ્ટ ડે જ્યારે આવ્યા હતા ત્યારે કીધું હતું કે તમે ગીવ ઇટ બેક. ઓકે, તમારી સાઈડથી તમે જેટલા લોકોને હેલ્પ કરી શકો, કે ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય, ફ્રેન્ડ્સ છે કે જે લોકો નવસારી સુધી નથી આવી શકતા, ઓકે, જે તમારા કઝિન્સ છે, ફ્રેન્ડ્સ છે, જે તમારી સાથે રેગ્યુલર કોન્ટેક્ટમાં છે, તો તમે ટ્રાય કરી શકો કે તમે એ લોકોને ડાયરેક્ટ શીખવી શકો. ઓકે, આપણી સાઈડથી જેટલી હેલ્પ થઈ શકે એટલી તમે કરી શકો. બાકી તો એક પહેલ તો છે જ. ઓકે, સો થેન્ક યુ સો મચ આવવા માટે. એના સિવાય તમારે કઈ એડિશનલી કેવું હોય કોઈ તો તમે કહી શકો છો. ના સર, અમારા માટે તો 3 તરફથી કઈ ફાઉન્ડેશન બિગ થેન્ક્સ છે કે જેને અમને એક રસ્તો બતાવ્યો છે કે અમારે કઈ રીતના ચાલવાનું છે આ રસ્તા પર. અમારો જે ગોલ ડિસાઈડ કરવાનો હતો તે અમે ગોલ ડિસાઈડ અહીંયા કરી દીધો છે. ઓકે, ગ્રેટ. તમારે કેવું છે કઈ? ના. ઓકે, ઠીક છે, થેન્ક યુ.